નમસ્કાર મિત્રો, તો ટેટ 1ની તૈયારી કરતા તમામ એસ્પિરન્ટ્સ માટે આપણે આજે એક તદ્દન નવો વિડીયો લઈને આવી ગયા છીએ, જેની અંદર આપણે 2025ના કરંટ અફેર્સ જે શિક્ષણને લગતા છે અને પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે એવા કરંટ અફેર્સ જોઈશું તથા બાળ મનોવિજ્ઞાનના પ્રશ્નો જોઈશું, જે અગાઉની પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલા હોય એવા MCQs તથા SQ જોઈશું અને તદ ઉપરાંત જે પૂછાઈ શકવાની શક્યતા છે એવા પ્રશ્નો પણ આજના આ વિડીયોમાં આપણે આવરી લીધા છે. અને જો તમારી તૈયારી ખૂબ સારી હશે તો પણ તમે રિવિઝન માટે તો આ વિડીયો અચૂકપણે જુઓ. અહીં આપણે આની પહેલાં પણ કેટલાક ઢગલો વિડીયો ટેટ 1, ટેટ 2, ટાટ એસ, ટાટ HS લઈ લો, એની પ્રિપેરેશનમાં જે કોમન સિલેબસ આવતો હોય એના માટે મૂકેલા જ છે, જેમાં વર્ગ વ્યવહારના MCQs આવી ગયા. એવું નથી કે આ વિડીયોઝમાં ખાલી MCQs છે, તમે એકવાર જઈને વિડીયો જુઓ, અંદર થિયરીમાં પણ સમજ આપેલી છે અને પછી MCQ લીધેલા છે. તો ખૂબ જ સરસ રીતે વિડીયો બનાવેલા છે અને સારી રીતે તમને સમજ પડે એ રીતે અમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે વિડીયો બનાવવા માટેનો. એની અંદર માઇક્રો ટીચિંગ, શિક્ષણમાં ટેકનોલોજી, અધ્યાપન કૌશલ્યો, તરુણાવસ્થા, આદર્શવાદ, તદુપરાંત અનેક વિડીયો આપણે પોસ્ટ કરેલા જ છે. આની અંદર આપણે જે મેગા લેક્ચર, મેગા MCQના જે વિડીયો હોય 100+ MCQ હોય એવા વિડીયો પણ પોસ્ટ કરેલા છે. તમને પ્લેલિસ્ટની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે આ વિડીયોઝ જોઈ શકો છો. તમને ખૂબ જ સારી રીતે સમજ પડશે. હવે આપણે વાત કરીએ કે જો કદાચ તમારે આની PDF જોઈતી હોય અને PDFમાંથી વાંચવું હોય તો પણ તમને જે છે અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી ડાયરેક્ટ એની PDF મળી જવાની છે. તમારે કંઈ વધારે કરવાનું નથી, બસ ત્યાં જવાનું છે અને જોઈન કરવાની છે. એના માટે આ QR કોડ તમે સ્કેન કરી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે એની લિંક મૂકી દઈશું. તો વિડીયોને શરૂ કરતાં પહેલાં મારી એક નાની એવી રિક્વેસ્ટ છે કે અમે આટલી બધી મહેનત કરી છે અને આગળ પણ કરી રહ્યા છીએ, તો પ્લીઝ બસ ખાલી એક લાઇક આપી દો વિડીયોને. અને હા, જો અમારી આ ચેનલ પર તમે નવા છો તો પ્લીઝ આને સબસ્ક્રાઈબ કરી દો. તમારા એક સબસ્ક્રાઈબનું અમારા માટે ઘણું મહત્ત્વ છે. તો મિત્રો પ્લીઝ આ મહેનત બદલ ખાલી એક સબસ્ક્રાઈબ આપી દો. તો ચાલો હવે આપણે ટાઈમ નથી બગાડતા અને વિડીયોને શરૂ કરીએ છીએ. પહેલો આજનો આપણો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓમાં વ્યૂહાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે કયા ભારતીય રાજ્યએ શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં ચેસનો સમાવેશ કર્યો છે? ઓકે, એક એવું રાજ્ય કે જેને વ્યૂહાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે એનું જે અભ્યાસક્રમ હોય એમાં ચેસ સમાવી લીધી છે, તો એવું રાજ્ય છે ગોવા. યાદ રાખીશું, ગોવાએ ચેસનો અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો છે. ડન. બીજો પ્રશ્ન છે, ફ્રન્ટિયર રીજન પ્રોગ્રામ હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં 500 નવી અટલ ટિકરિંગ લેબ્સ સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓકે, આ એક પ્રોગ્રામ છે જેનું નામ છે ફ્રન્ટિયર રીજન પ્રોગ્રામ. પરીક્ષામાં ટ્વિસ્ટ કરીને પણ પ્રશ્ન આવી શકે છે, કરંટ અફેર્સનો પ્રશ્ન છે, તો પ્રોગ્રામનું નામ પણ યાદ રાખો કે ફ્રન્ટિયર રીજન પ્રોગ્રામ. આના હેઠળ કઈ જગ્યાએ? તો જમ્મુ અને કાશ્મીરમાં કેટલી નવી અટલ ટિકરિંગ લેબ્સ? તો 500. કેટલી? 500 નવી અટલ ટિકરિંગ લેબ્સ. લેબ્સનું નામ છે અટલ ટિકરિંગ લેબ્સ. એ સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓકે, સ્થપાઈ ગયા છે જમ્મુ અને કાશ્મીરમાં. કોઈ પણ રીતે તમને પ્રશ્ન પૂછે, તમને જવાબ આવડવો જોઈએ. તો આનો જવાબ આવશે શાળા સ્તરે નવીનતાને મજબૂત બનાવવા. એનો ઉદ્દેશ્ય શું છે? તો શાળા સ્તરે નવીનતાને મજબૂત બનાવી શકાય. ડન. પછીનો પ્રશ્ન જોઈએ, કઈ સંસ્થાએ જ્ઞાનોદય શિક્ષણશાસ્ત્રના નવીનતા અને પ્રકાશનનું કેન્દ્ર શરૂ કર્યું? આ સંસ્થા છે IIM કોઝહિકોડે. કઈ સંસ્થા છે? IIM કોઝહિકોડે. 4 નંબરનો પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યને સત્તાવાર રીતે દેશનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો એ છે મિઝોરમ. ખાસ યાદ રાખીશું, થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, મિઝોરમ આવશે. ડન. તો ભારતના કયા રાજ્યને સત્તાવાર રીતે દેશનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો એ છે મિઝોરમ.
સંપૂર્ણ સાક્ષર રાજ્ય સત્તાવાર રીતે જાહેર થયું હોય એવું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું છે? તો મિઝોરમ. ખાસ યાદ રાખજો, 100% પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી એવો પ્રશ્ન છે, ખાસ તમારી એક્ઝામ માટે આઈએમપી છે, તો જરૂરથી યાદ રાખજો કે મિઝોરમ દેશનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. ક્યાંનું? ભારતનું. ડન. પછીનો પ્રશ્ન છે, આઈઆઈએમ અમદાવાદ તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ક્યાં સ્થાપી રહ્યું છે? તો આઈઆઈએમ અમદાવાદ છે એ પ્રથમ એનું આંતરરાષ્ટ્રીય કેમ્પસ એક જગ્યાએ સ્થાપવાનું છે, એ છે દુબઈ. ક્યાં સ્થાપવાનું છે? દુબઈ. ઓકે, દુબઈમાં આપણું આઈઆઈએમ અમદાવાદનું એક કેમ્પસ સ્થપાશે અને આવું પ્રથમ વખત થશે. ડન છે? ડન. ચાલો આના પછીનો પ્રશ્ન જોઈએ. કયા મનોવૈજ્ઞાનિક એ બૌદ્ધાત્મક સિદ્ધાંતની વાત કરી છે? તો જીન પિયાજે. ઓકે, કયા મનોવૈજ્ઞાનિકે બૌદ્ધાત્મક સિદ્ધાંતની વાત કરી છે? તો એ છે જીન પિયાજે. 7 નંબરનો પ્રશ્ન છે, વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આવું કોણે કહ્યું છે? પરીક્ષા માટે ગાંઠ બાંધી લેવી કે કોણે શું કહ્યું છે? શિક્ષણને લગતું એ બધું જ આપણે ખાસ યાદ રાખવાનું છે. જો એવું હોય તો એનો માટે એક અલગથી બુકમાં લખીને રાખો કે આ વાક્ય આમના દ્વારા કહેવાયેલું છે, આ આમના દ્વારા કહેવાયેલું છે, કારણ કે એવો એકાદો પ્રશ્ન તો તમને ભટકાશે જ. તો વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કહ્યું છે? તો ફ્રેન્ડ એ કહ્યું છે કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. કોણે કહ્યું છે? ફ્રેન્ડે. પછીનો પ્રશ્ન છે, બાળકના વિકાસ પર પર્યાવરણીય ઘટકોની અસર અંગેનું પ્રતિમાન કયા મનોવૈજ્ઞાનિકે આપ્યું છે? તો એ છે દુર્ગાનંદ સિન્હા. આપણે ભણ્યા છીએ કે પર્યાવરણીય ઘટકોની જે અસર છે બાળકો પર અલગ અલગ રીતે થાય છે, શીખ્યા છીએ. તો એનું અનુમાન જે છે પ્રતિમાન જે છે એ એક મનોવૈજ્ઞાનિકે આપ્યું જેમનું નામ છે દુર્ગાનંદ સિન્હા. અને દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? તો 3 વિભાગો પાડ્યા છે. આ 3 વિભાગો કયા છે? તો એ પણ આપણે જોઈશું. આ 3 વિભાગો છે ઘર, શાળા અને સમવયસ્કો. કયા છે મિત્રો? ઘર, શાળા અને સમવયસ્કો. ડન છે. દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? તો 3. અને એ કયા છે? તો ઘર, શાળા અને સમવયસ્કો. બાજુમાં ફોટો આપેલો છે એ દુર્ગાનંદ સિન્હા છે. ડન. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. કોઈ પણ બાબતમાં વ્યક્તિઓ વચ્ચે રહેલા તફાવતને શું કહેવાય? તો એને કહેવાય વ્યક્તિગત તફાવત. જે વ્યક્તિઓ વચ્ચે રહેલો તફાવત છે એને વ્યક્તિગત તફાવત કહેવાય. પરંતુ એક જ વ્યક્તિમાં જુદી જુદી શક્તિઓ વચ્ચે જોવા મળતા તફાવતોને શું કહેવાય છે? એક જ વ્યક્તિમાં તમને જુદી જુદી શક્તિઓ જોવા મળે છે તો એની વચ્ચે જે તફાવત રહ્યો છે એને તમે કહેશો વૈયક્તિક તફાવત. શું કહેશો? વૈયક્તિક તફાવત. ડન છે. પછીનો પ્રશ્ન જોઈએ. કારક અભિસંધાનનો ખ્યાલ આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? કારક અભિસંધાન એટલે આવી જાય સ્કિનર. ખાસ યાદ રાખવું, કારક અભિસંધાન એટલે સ્કિનર. તો કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે એવું કીધું છે? તો એ છે કારક અભિસંધાન. જો પ્રાણી પ્રતિક્રિયા કરશે તો એને ખોરાક મળશે એવું કયા અભિસંધાનમાં કીધેલું છે? કારક અભિસંધાન. પછીનો પ્રશ્ન જોઈએ. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? ચિમ્પાન્ઝી. પછીનો પ્રશ્ન. થોર્નોડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો 24 પ્રયત્નો પછી બિલાડીને શિક્ષણ મળ્યું. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રયત્નો અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કર્યો છે? તો એ છે થોર્નોડાઇક. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ જો કોઈએ કર્યો હોય તો કર્યો છે થોર્નોડાઇકે. ડન. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? કોઈ પ્રતિક્રિયા શીખી હવે એની લુપ્તતા થઈ રહી છે તો એને શું કહેવાશે? તો વિલોપન. શું કહેવાશે મિત્રો? વિલોપન. પછીનો પ્રશ્ન છે. કોહલરના પ્રયોગપાત્ર ચિમ્પાન્ઝીનું નામ શું છે? તો કોહલરે જે પ્રયોગ કર્યો એ ચિમ્પાન્ઝી પર કર્યો તો એમાં જે ચિમ્પાન્ઝી હતો એનું એને નામ રાખ્યું છે સુલતાન. ડન. પછીનો પ્રશ્ન છે. દ્રાક્ષ ખાટી છે આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? તો યૌક્તિકીકરણ
બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ સારો કવિ બની જાય તો તે કઈ પ્રયુક્તિ છે? તો એ છે ઉર્ધ્વીકરણ પ્રયુક્તિ. કોઈ વ્યક્તિ પ્રેમમાં નિષ્ફળ ગયું છે, અથવા તમે કહી શકો કે કોઈ બીજી જગ્યાએ નિષ્ફળ ગયું છે, અને એમાં ગમમાંથી ઉભરવા માટે એ કોઈ સારી વસ્તુ કરી લે છે, જેમ કે અહીં પ્રેમમાં નિષ્ફળ થયો છે તો પણ કવિ બને છે, તો એને કહેવાય ઉર્ધ્વીકરણ પ્રયુક્તિ. ઓકે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ. અજય પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે, તેમાં કઈ બચાવ પ્રયુક્તિ છે? તો તાદાત્મ્ય. કઈ છે? તાદાત્મ્ય. ડન. પછીનો પ્રશ્ન. બાળક રીસાઈ જાય છે અને અંગૂઠો ચૂસે છે, તો તે કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? એ છે અલિપ્તતા. ખાસ યાદ રાખજો, બાળક રીસાઈ ગયું છે અને અંગૂઠો ચૂસે છે, તો આ કઈ પ્રયુક્તિનું ઉદાહરણ છે? તો એ છે અલિપ્તતા. આ બધી જો બચાવ પ્રયુક્તિ તમારે શીખવી હોય એનો પણ અલગથી વિડીયો છે, MCQ પણ આપેલા છે, બધા તમે જોઈ શકો છો અને શાંતિથી સમજી અને શીખી શકો છો. ડન છે, કારણ કે ઓલરેડી આપણે વિડીયોઝમાં વાત કરેલી છે, એટલે વધારે કંઈ એની વાત કરતા નથી. પછીનો આપણે પ્રશ્ન જોઈએ. પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ પ્રયુક્તિની શ્રેષ્ઠ કહેવત છે? તો એ છે યુક્તિકીકરણ. ઓકે. દ્રાક્ષ ખાટી છે વાળું તો ખૂબ જ ઘસાઈ ગયું છે, પરીક્ષામાં પણ પૂછાઈ ગયું છે, પરંતુ આ કંઈક નવું છે કે પડ્યા ત્યારે નમસ્કાર. તો પડ્યા ત્યારે નમસ્કાર કરીએ તો એ કઈ પ્રયુક્તિનું ઉદાહરણ થશે મિત્રો? એ પણ યુક્તિકીકરણ પ્રયુક્તિનું ઉદાહરણ થશે. ડન છે. પછીનો પ્રશ્ન જોઈએ. કઈ બચાવ પ્રયુક્તિ ખૂબ જ સારી, સુવિકસિત અને સર્વ સ્વીકાર્ય ગણવામાં આવે છે? તો એ છે ઉર્ધ્વીકરણ. આગળ જોયું ને કે પ્રેમમાં નિષ્ફળ થયેલ વ્યક્તિ સારો કવિ બની ગયો, તો એ કેવું કહેવાશે? તો સુવિકસિત કહેવાશે, સર્વ સ્વીકાર્ય ગણાશે કે હા કવિ બની ગયો, કંઈક સારું કર્યું, તો એ પ્રયુક્તિ થશે ઉર્ધ્વીકરણ પ્રયુક્તિ. ડન છે. પછીનો પ્રશ્ન. બાળકોમાં મોટા ભાગે કઈ બચાવ પ્રયુક્તિ જોવા મળે છે? તો ધ્યાનાકર્ષણ પ્રયુક્તિ. બાળકોમાં મોટા ભાગે કઈ પ્રયુક્તિ જોવા મળે છે? ધ્યાનાકર્ષણ પ્રયુક્તિ. યાદ રાખજો, ધ્યાનાકર્ષણ પ્રયુક્તિ. અહીં 25 પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમે વિડીયોને લાઇક ના કર્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો, અને તમારા જેવા બીજા એક્સપિરિયન્સને પણ આ વિડીયો શેર કરો, જેથી એમને પણ મદદરૂપ થઈ શકે. ચાલો હવે 26મો પ્રશ્ન જોઈએ. પ્રેરણાનો શ્રેણીક્રમ એટલે કે પિરામિડ એ સિદ્ધાંત કોણે આપ્યો છે? એ આપ્યો છે અબ્રાહમ મેસ્લોએ. પ્રેરણાનો શ્રેણીક્રમ કહીએ અથવા તો પિરામિડ. ઓકે. પ્રેરણાનો શ્રેણીક્રમ અથવા તો પિરામિડ જે સિદ્ધાંત છે એ કોણે આપ્યો છે? તો અબ્રાહમ મેસ્લોએ. પછીનો પ્રશ્ન છે. પ્રેરણાને સીટી મોર્ગને કેવી ગણે છે? તો ચક્રીય ગણે છે. કેવી ગણે છે? ચક્રીય ગણે છે. પછીનો પ્રશ્ન છે. પ્રેરણા નહીં તો વર્તન નહીં, આ વાત કોણે કહેલી છે? તો ગેરેટ. ગેરેટે કહ્યું છે કે પ્રેરણા નહીં તો વર્તન નહીં. પછીનો પ્રશ્ન છે. આવેગ માટેનો અંગ્રેજી શબ્દ ઇમોશન કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? તો લેટિન ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે ઇમોશન. કયો? ઇમોશન એ લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. પછીનો પ્રશ્ન જોઈએ. શિક્ષક માટે વિષયાભિમુખ કૌશલ્ય શા માટે મહત્વનું છે? વિષયાભિમુખ કૌશલ્ય એટલે કેમ કરવું જોઈએ, શા માટે મહત્વનું છે? તો વિદ્યાર્થીઓ નવું જ્ઞાન મેળવવા માટે તત્પર બને એટલા માટે વિષયાભિમુખ કૌશલ્ય અગત્યનું છે. પછીનો પ્રશ્ન. શિક્ષકે કેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ? ખાસ ધ્યાન આપો, કેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ? તો સૂચક પ્રશ્નો ના પૂછવા જોઈએ, પડઘા પ્રશ્ન ના પૂછવા જોઈએ, અને સમર્થન પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. પછીનો પ્રશ્ન છે. વિદ્યાર્થીની પીઠ થાબડવી કેવું સુદ્રઢક ગણાય છે? તો એને કહેવાય અશાબ્દિક હકારાત્મક સુદ્રઢક. કેવું સુદ્રઢક કહેવાશે? તો અશાબ્દિક હકારાત્મક સુદ્રઢક.
ડન. પછીનો 33મો પ્રશ્ન છે કે વર્ગખંડના કાર્યનું પ્રતિબિંબ પાડનાર અરીસો કોને કહેવાય છે? કાપા કાર્યને કહેવાય છે. વર્ગખંડના કાર્યનું પ્રતિબિંબ પાડનારો જે અરીસો છે એ આપણે કાપા કાર્યને કહીએ છીએ. ડન. પછીનું આપણે જોઈએ 34મો પ્રશ્ન, NCERTનું વડું મથક ક્યાં આવેલું છે? તો દિલ્હી ખાતે આવેલું છે. વાત કરીએ GCERT તો એનું ધ્યેય સૂત્ર શું છે? તો GCERTનું ધ્યેય સૂત્ર છે કે તેજસ્વીના વધીતમસ્તુ. એનો જે GCERTનો લોગો છે ને એની અંદર પણ આ લખેલું હોય છે, તેજસ્વીના વધીતમસ્તુ. ડન. 36મો પ્રશ્ન છે, NCERTની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1961માં. અને GCERTની સ્થાપના કરવામાં આવી 1962માં. 1961માં NCERT અને 1962માં GCERT. ઓકે, અહીં વાત કરીને કે જે GCERTનો લોગો છે ને એની અંદર આ તેજસ્વીના વધીતમસ્તુ સૂત્ર લખેલું છે. GCERT એનું જે વડું મથક છે એ આપણું ગાંધીનગરમાં આવેલું છે. ડન. હવે GCERTનું સ્થાપનાના સમયે નામ શું હતું? જે આ GCERT છે એનું સ્થાપનાના સમયે નામ હતું સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. કયું હતું? સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. પરંતુ એનું હાલમાં નામ શું થયું છે? તો થયું છે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. હવે કદાચ ઓપ્શનમાં તમને ગુજરાતીમાં નહીં ઇંગ્લિશમાં આપે તો આવશે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ડન. જો ગુજરાતીમાં આવે તો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, અને અંગ્રેજીમાં આવે તો ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ડન. GCERT. ઓકે, પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો GCERT દ્વારા દર મહિને કયું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે? તો એ છે જીવન શિક્ષણ. આ સામાયિકનું નામ છે જીવન શિક્ષણ. ડન છે. ડન. બહુ બધી બાબતો છે જે તમારે ધ્યાનમાં લેવાની છે. દરેક વિડીયોમાં થોડું થોડું આપણે આવડતા રહીશું. અહીં સામાયિક યાદ રાખો કે જીવન શિક્ષણ, બીજું એનું ધ્યેય સૂત્ર યાદ રાખો. ઓકે, અને એનું ફૂલ ફોર્મ યાદ રાખો કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ડન. એનું જે સૂત્ર હતું એ કયું હતું? તો તેજસ્વીના વધીતમસ્તુ. ડન. પછીનો પ્રશ્ન જોઈએ, જો એક વિદ્યાર્થી સમૂહમાં રહેવાનું ના પસંદ કરતો જણાય છે અથવા તે અન્ય વિદ્યાર્થીઓ સાથે નથી ભળતો તો તે વિદ્યાર્થી સાથે તમે એક શિક્ષક તરીકે શું કરશો? તમને એવું લાગે છે કે કોઈ વિદ્યાર્થી સમૂહમાં નથી રહેતો તો તમે શું કરશો? એને જૂથ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ફરજ પાડશો. ડન. આપણે ટ્રાય કરશું કે જૂથ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકીએ. 42મો પ્રશ્ન જોઈએ, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કોણે સૂચવ્યું છે? તો જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 છે એને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સૂચવ્યું છે. અહીં ખાસ નોંધ લેજો કે આ પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. આપણે પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો ઉપર વધારે ફોકસ કર્યું છે. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કોણે સૂચવ્યું છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં સતત અને સર્વગ્રાહી જે મૂલ્યાંકન છે એ સૂચવવામાં આવ્યું છે. પછીનો પ્રશ્ન છે, પ્રશ્નપત્રમાં બધા જ પ્રશ્નો અનાત્મલક્ષી હોવા જોઈએ. આ વિધાન અંગે તમે શું માનો છો? તો આ વિધાન ખોટું છે. જો બધા જ પ્રશ્નો જે અનાત્મલક્ષી હશે તો આપણે બાળકોનું સાચું મૂલ્યાંકન નહીં કરી શકીએ. ખરી વાત ને? તો આ વિધાન ખોટું છે. પછીનો પ્રશ્ન છે કે જે વિદ્યાર્થીની વાતચીત કરવાની અને પોતાની લાગણીઓને શબ્દોમાં અભિવ્યક્ત કરવાની ક્ષમતા ઓછી હોય છે આવા નાના બાળકો સાથે નીચેનામાંથી કઈ રીતે સૌથી વધુ ઉપયોગી થાય છે? ઓકે, એની વાતચીત કરવાની અને પોતાની લાગણીઓને શબ્દોમાં અભિવ્યક્ત કરવાની ક્ષમતા કેવી છે? ઓછી છે. ઓપ્શન આપ્યા છે, રમત થેરાપી કરશો, સાયકોડાયનામિક થેરાપી કરશો, સિસ્ટમેટિક ફેમિલી થેરાપી કરશો કે જ્ઞાનાત્મક વર્તન થેરાપી કરશો. તો આવા કિસ્સામાં તમે શું કરશો? સાયકોડાયનામિક થેરાપી કરશો. કારણ કે વિદ્યાર્થીની વાતચીત કરવાની અને પોતાની લાગણીઓને શબ્દોમાં અભિવ્યક્ત કરવાની ક્ષમતા ઓછી હોય છે. તમે શું કરશો? સાયકોડાયનામિક થેરાપી કરશો. ડન. પછીનો આપણે પ્રશ્ન જોઈએ, તમારા વર્ગમાં વિદ્યાર્થીઓ વારંવાર અવાજ કરે છે તો તમે શું કરશો? તો અહીં તમે કરશો અવાજ થવાનું કારણ તપાસશો અને તેનો
નિવારશો કે એનું કારણ શું છે અને પછી એનો શું કરશો, નિકાલ લાવશો. અહીં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, વર્ગ વ્યવહારના જ્યારે પ્રશ્નો આવે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે જે સૌથી પોઝિટિવ તમને જવાબ લાગે ને એ ટીક કરીને આવવાનું, સૌથી પોઝિટિવ જવાબ. ડન. પછીનો આપણે પ્રશ્ન જોઈએ, વર્ગમાં એક ઊંચા વિદ્યાર્થીની આંખો નબળી છે, તમે તેને ક્યાં બેસાડશો? ઊંચો વિદ્યાર્થી છે. ઓકે, અહીં આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે અને ગોથે ચડાવે એવો છે થોડો, ને ઊંચો એવું કીધું છે એટલે વિદ્યાર્થી કેવો છે, ઊંચો છે, તો તમે એને ફર્સ્ટ બેન્ચે તો બેસાડશો. ઓકે, આગળની પાટલી ઉપર તો બેસાડશો, પણ ક્યાં બેસાડશો? છેડે બેસાડશો, કારણ કે વિદ્યાર્થી ઊંચો છે તો પાછળના વિદ્યાર્થીઓને આપણું કાપા કાર્ય જોવામાં તકલીફ ના પડે એટલે આપણે એને છેડે બેસાડશું. ડન. પછીનો પ્રશ્ન જોઈએ, અનુભવી શિક્ષકને આયોજનની જરૂર જ નથી, આ વિધાન વિશે તમે શું માનો છો? ઓકે, શિક્ષક હંમેશા શીખતો રહે છે. ઓકે, આ વિધાન યાદ રાખવાનું છે અહીં કે શિક્ષક હંમેશા શીખતો રહે છે, એટલે કે અનુભવી હોય, ગમે એટલો અનુભવી શિક્ષક ભલે ને રહ્યો, એ હંમેશા શીખતો જ રહે છે, તો એને પણ આયોજનની જરૂર છે જ. તો આ વિધાન કેવું છે? ખોટું છે. આયોજનથી થયેલું કાર્ય ઘણું અસરકારક બને છે, માટે આ વિધાન ખોટું છે. અને આને લગતા કોઈ પણ પ્રશ્નો પૂછાય, એક વસ્તુ મગજમાં રાખવાની કે શિક્ષક હંમેશા શીખતો રહે છે. ડન. પછીનો પ્રશ્ન જોઈએ, માની લો કે તમે ગણિતના શિક્ષક છો અને એક વિદ્યાર્થી તેણે લખેલી કવિતા તમને બતાવે છે, તો તમે શું કહેશો, શું કરશો? અહીં તમે ગણિતના શિક્ષક છો એટલે તમે એવું નહીં કહો કે કવિતા તો મારો વિષય છે જ નહીં, હું ગણિતનો સાહેબ છું, ગણિતની મેડમ છું, તું ગુજરાતીના કે હિન્દીના મેડમ કે સરને જઈને બતાય, એવું આપણે નહીં કહીએ. આપણે શું કરીશું? તેની કવિતા વાંચીશું, તેને પ્રોત્સાહિત કરીશું અને કવિતા કોઈ સામાયિકમાં મોકલવા જણાવીશું, એને પ્રોત્સાહન આપીશું. ડન. પછીનો પ્રશ્ન છે, જર્મન શબ્દ મેસ્ટાલ્ટ નો અર્થ શું થાય છે? ઓકે, આ પ્રશ્ન જે છે પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, થોડો અટપટો લાગ્યો એટલે લઈ લીધો છે. ખાસ યાદ રાખજો કે જર્મન શબ્દ મેસ્ટાલ્ટ છે એનો અર્થ થાય છે તરાહ, સમકૃતિ અને આકાર. શું થાય છે? તરાહ, સમકૃતિ અને આકાર. ક્યારેક જે છે પેપરને ટફ બનાવવા માટે આવા પ્રશ્ન મૂકી દેવાતા હોય છે. ટાટની પરીક્ષામાં પૂછાઈ ગયેલો આ પ્રશ્ન છે. છેલ્લો આજનો આપણો પ્રશ્ન કે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? તો એ છે ફ્રોઇડ, આપણા સિગ્મન્ડ ફ્રોઇડ. ડન. તો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક હતા સિગ્મન્ડ ફ્રોઇડ. ડન છે. તો અહીં આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. આની આગળ આપણે એક સરસ મજાનો ટેટ 1ની તૈયારી માટેનો 2025 માટેનો વિડીયો મૂકી દીધેલો છે, જેની અંદર જૂના પેપર્સના 50+ SQ છે, જેમાં તમે ગણિત લઈ લો, કરંટ અફેર્સ લઈ લો, પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોના SQ લઈ લો, બધા આપણે અંદર ઇન્ક્લુડ કરેલા જ છે. તો આ વિડીયો જરૂરથી જઈને જુઓ, તમને ખૂબ જ મદદરૂપ થઈ રહેશે. તો જો આજનો વિડીયો ગમ્યો હોય તો ફરી એકવાર તમને કહી દઉં કે પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. ડન. અને વિડીયોને શેર એકવાર જરૂરથી કરી લેજો, અને PDF માટે આવી જાઓ ટેલિગ્રામ ચેનલ ઉપર. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.